શિયાળાની હવાર કોક લાઇટોન પંખા ચાલુ કરી દે એટલે આપણો તો મગજ વહી જાય. કુવા જેવું હક નથી ને ખાધા જેવી મજા નથી. એટલે હવારમાં ઉઠીને બનાવી નાખ્યા મસ્ત મજાના પોહા. ઘરે બટકો ઉતારવા હાટુ કોફી પીવી પડે અને ખાધા પછી ખાવાની મને ટેવ છે એટલે બોરે ખાવા પડશે. પછી એક્સપાયર થઈ ગયેલી ટ્યુબોને નાખી દીધી ડસ્ટબિનમાં. અને આજ તો સાકે કે કેન્ટીક છે. અને હવે ધમધોકાર બપોર થઈ ગયો તો વાગી ગયા હતા 3 ને હવે આપણે કામને અંજામ આપવાનો હતો એટલે કાઢી લીધો બધો સામાન અને ભેગી ખુરશી લઈ લીધી અંજામ આપતા આપતા ફોરો ખાવા. અને જેવું ગાડીને કવર કાઢીને જોયું ધૂળનું પૂરેપૂરું આક્રમણ થઈ ગયું હતું ગાડી ઉપર. કામને અંજામ તો આપવો જ પડશે. બિફોરમાં ગાડીની હાલત જોઈ લેજો. હવે આપણે આફ્ટર કરવાનું છે. સફાઈ જરૂરિયાત સામાન કાઢીને પિન નાખીને કામ કરી દીધું ચાલુ. કામ બધું ફટાફટી થતું હતું. ઉડે તો જા ધૂળ. ગાડી હરવા ફરવા કરતા ખેતીવાડીના કામમાં વધારે હાલે એટલે ધૂળ પૂરેપૂરો બનાવો. ઇકો ફ્રેન્ડલી જેમ ગાડીને ધૂળ ફ્રેન્ડલી તો કરી નાખી. એટલે હવે પોલીસ મારવાની છે. પોલીસનું પંચ ક્યાંક ખોવાઈ ગયું એટલે રૂમાલમાં દબેડી નાખ્યું. દરવાજાનો તો વારો લઈ લીધો. હવે ડેશબોર્ડ નો વારો. અંદર આખામાં આપણે પોલીસ કરવાનું જ છે એટલે જ્યાં આવે ત્યાં ટપકા મૂકી જ દેવાના છે પોલીસનો. આગળનું ડેશબોર્ડ તો કરી નાખો આપણે એકદમ બ્રાન્ડ ન્યુ. ઈ ચોર પોલીસ ઓલા કાર પોલીસ નો કમાલો. અંજામ આપતા આપતા ફોરો ખાવાનો વેત ન આવ્યો પણ બરફી ખાવાનો વેત આવી ગયો. તો હવે હું ખાઈ લઉં ક્યાં સુધી તમે ફોલો કરી લો કેમ કે હવે આપણે 1 લાખમાં સમજે દયા.